નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બીએપીએસ પ્રમુખ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વર્ષ 2023માં શરૂ થયેલી પ્રમુખ એકેડેમી યુપીએસસી, જીપીએસસી તેમજ ક્લાસ 3ની જે તૈયારીઓ છે એ કરાવી રહી છે. ક્લાસરૂમ મોડ, ઓનલાઈન મોડ અને ઓફલાઈન મોડમાં વિદ્યાર્થીઓ ક્લાસ 1 to યુપીએસસી અને ક્લાસ 3ની તૈયારીઓ છે એ કરી રહ્યા છે. આજે આપણે વાત કરવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ જીપીએસસી ક્લાસ 1 to ની. મારું નામ છે સંદીપ પટેલ. બીએપીએસ પ્રમુખ એકેડેમીમાં જીપીએસસી મેન્ટર તરીકે હું અહીંયા ફરજ બજાવું છું. વ્યક્તિગત રીતે મેં જીપીએસસી ક્લાસ 1 to ની 5 વખત મેન્સ આપી છે, 2 વખત ઇન્ટરવ્યૂ આપ્યા છે અને વર્ષ 2023થી અહીં મેન્ટર તરીકે કાર્યરત છું. આજે આપણે અહીં ચર્ચા કરીશું કઈ રીતે ડેપ્યુટી કલેક્ટરમાં સિલેક્શન તમારું થઈ શકે. વર્ષ 2027માં જ્યારે પણ જીપીએસસી ક્લાસ 1 to ની ભરતી પ્રક્રિયા આવશે તો અત્યારથી તમારો રોડમેપ પ્રિપેરેશનનો કઈ રીતે હોવો જોઈએ, એક વિદ્યાર્થી તરીકે, એક વર્કિંગ પ્રોફેશનલ તરીકે, એક ગૃહિણી તરીકે, એની ચર્ચા અહીં આપણે આજના વિડીયો લેક્ચરમાં કરીશું, જેનું ટાઇટલ આપવામાં આવ્યું છે ફ્રોમ એસ્પિરન્ટ ટુ ડેપ્યુટી કલેક્ટર. જેનું ટાઇટલ આપવામાં આવ્યું છે ફ્રોમ એસ્પિરન્ટ ટુ ડેપ્યુટી કલેક્ટર. ઘણા બધા અભ્યર્થીઓ જે કોલેજમાં અભ્યાસ કરતા હોય કે કોલેજ પછી એમની કારકિર્દીમાં શું કરવું એના વિશે એમને પ્રશ્ન હોય છે. કોઈ ઇન્સ્પિરેશન દ્વારા, સેલ્ફ મોટિવેશન દ્વારા કે પછી અલગ અલગ માધ્યમ દ્વારા જ્યારે એમને સનદી સેવાનો ખ્યાલ આવે છે કે આવી પણ એક સેવા છે જેમાં તમે એક અધિકારી તરીકે સમાજ, દેશની, રાજ્યની સારામાં સારી રીતે સેવા કરી શકો, એક ચેન્જ મેકર બની શકો, એના માટે જીપીએસસી ક્લાસ 1 to ની પરીક્ષા તમારે કહેવાય કે પાસ કરવાની થાય. તો આજે આપણે અહીં વાત કરીશું જીપીએસસી ક્લાસ 1 to ના રોડ મેપની. આજે અહીં સિલેબસ ડિસ્કશન નહીં કરીએ, રિસોર્સિસ ડિસ્કશન નહીં કરીએ, પ્રિપેરેશન સ્ટ્રેટેજી ડિસ્કશન નહીં કરીએ, પરંતુ જીપીએસસી ક્લાસ 1 to ની તૈયારીનો રોડમેપ કઈ રીતનો હોવો જોઈએ, એક વિદ્યાર્થી તરીકે, એક વર્કિંગ પ્રોફેશનલ તરીકે, એક ગૃહિણી તરીકે એની વાત કરવા અહીં આપણે ભેગા થયા છીએ. તો ચાલો શરૂ કરીએ જીપીએસસી ક્લાસ 1 to 2027 માટેનો રોડમેપ. તો અહીં આપણે અલગ અલગ ડાયમેન્શન્સની વાત કરી છે. જીપીએસસી ઇઝ મોર દેન એન એક્ઝામ, ઇટ્સ અ પાથવે ટુ પબ્લિક લીડરશિપ. જીપીએસસી એ માત્ર પરીક્ષા નથી, જીપીએસસી એ માત્ર કારકિર્દીનો વિકલ્પ નથી, જીપીએસસી એ સમાજ અને દેશ સેવા માટેનું ઉત્કૃષ્ટ માધ્યમ છે. કઈ રીતે તમે દેશ સેવા કરી શકો? એક ડિસિઝન મેકર તરીકે તમે લીધેલા એક એક નિર્ણયથી મોટા મોટા ડિસિઝન્સ આવે છે. તમે લીધેલા એક એક નિર્ણયથી સમાજમાં ધરખમ ફેરફારો આવે છે. તમે કરેલા એક એક નિર્ણયથી સમાજમાં ઉત્કૃષ્ટ પરિણામો આવે છે, જેનાથી ગરીબો અને છેવાડાના વંચિત માણસોનું જીવન પરિવર્તન થાય છે, ધારાધોરણ એમનું ધારાધોરણ ઊંચું આવે છે. લીડર ઓફ સોસાયટી, એક અધિકારી તરીકે તમને લીડરમાં તરીકે સ્થાન મળે છે સોસાયટીમાં. બી અ વિઝિબલ પબ્લિક સર્વન્ટ, ટ્રસ્ટેડ, અકાઉન્ટેબલ એન્ડ અપ્રોચેબલ. આજે તમે જ્યારે તાલુકા સેવા સદનની મુલાકાત લો, જિલ્લા સેવા સદનની મુલાકાત લો કે સામાન્ય કચેરીની મુલાકાત લો, ત્યારે તમે જોશો કે અલગ અલગ જીપીએસસીની પાસ થયેલી પરીક્ષામાં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ જ્યારે ફરજ બજાવે છે ને, ત્યારે એ કેટલો દેશ બદલાવ લાવી શકે છે. ત્રીજી વસ્તુ છે પોલિસી ઇમ્પ્લિમેન્ટર. કઈ રીતે તમે ચેન્જ લાવશો એ પ્રશ્ન જ્યારે તમને થાય તો પોલિસી ઇમ્પ્લિમેન્ટર તરીકે, કારણ કે જે કારોબારી છે દેશની, એ અલગ અલગ કાયદાનું ગઠન કરે છે, પરંતુ એ કાયદા એનું જે ઇમ્પ્લિમેન્ટેશનનું કામ છે એ સનદી અધિકારીઓ કહેતા કે અધિકારીઓ કરે છે. તો પોલિસી ઇમ્પ્લિમેન્ટરનું કામ છે એ તમને આપવામાં આવે છે. એજન્ટ ઓફ ચેન્જ કઈ રીતે? તો ડ્રાઈવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, સોશિયલ ઇનિશિયેટિવ, સસ્ટેનેબલ ઇમ્પેક્ટ, રોડ રસ્તાનો જે વિકાસ કાર્યો છે એ તમે કરી શકો, ગટર યોજના છે,
ત્યાર પછી સિંચાઈ યોજનાઓ છે, અલગ અલગ તબક્કાના માણસો માટે જે પણ યોજનાઓ સરકાર દ્વારા જે લાગુ કરવામાં આવી છે, એ પછી પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી સડક યોજના હોય કે કોઈ પણ યોજનાઓ હોય છે, આ બધી યોજનાઓની ઇમ્પ્લિમેન્ટેશનનું કાર્ય છે એ તમે સારામાં સારી રીતે તમે કરી શકો છો. અહીં લખ્યું છે કે thousands apply, only consistent aspirants succeed, think long term, જીપીએસસી ઇઝ અ મેરેથોન નોટ અ સ્પ્રિન્ટ. એટલે જીપીએસસીની પરીક્ષા છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એપ્લાય કરે છે. અહીંયા લખ્યું છે થાઉઝન્ડ્સ એપ્લાય. તો તમે જોશો કે આ વખતની જીપીએસસી પરીક્ષા છે એ અરાઉન્ડ 60,000 વિદ્યાર્થીઓએ આપી છે. તો એમાંથી ગણતરીના વિદ્યાર્થીઓ મેન્સ માટે સિલેક્ટ થશે. એમાંથી જેટલે પણ નોટિફિકેશનમાં ભરતી છે એટલા જ વિદ્યાર્થીઓ જીપીએસસી ક્લાસ 1 2 અધિકારી બનશે. તો થાઉઝન્ડ્સ એપ્લાય, ઓનલી કન્સિસ્ટન્ટ એસ્પિરન્ટ સક્સીડ. જે વિદ્યાર્થીઓ કન્સિસ્ટન્ટ રીતે મહેનત કરે છે એ વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થાય છે. અને જીપીએસસી માટે કહેવાયું છે એ લોંગ ટર્મ પ્રિપેરેશન માંગે છે. જીપીએસસી ઇઝ અ મેરેથોન, એટલે વર્ષ 2 વર્ષ 3 વર્ષની જર્ની છે. એ માત્ર અઠવાડિયા 10 દિવસનો કોઈ રમત નથી. જીપીએસસી ક્લાસ 1 2 માં કઈ કઈ રીતની પોસ્ટ આવે છે, પોઝિશન્સ આવે છે, એ અહીં વાત કરી છે. સૌપ્રથમ ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર, સેક્શન ઓફિસર, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, અસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ, મ્યુનિસિપલ ચીફ ઓફિસર ક્લાસ 2. તો અલગ અલગ ક્લાસ 1 અને ક્લાસ 2ની જે પોસ્ટ છે એ જીપીએસસી ક્લાસ 1 2ની ભરતી ક્રમાંકમાં સંલગ્ન કરવામાં આવે છે. ડેપ્યુટી કલેક્ટર, જેને પ્રાંત અધિકારી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. ડીવાયએસપી, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. ત્યાર પછી અસિસ્ટન્ટ સ્ટેટ ટેક્સ ઓફિસર, અસિસ્ટન્ટ સ્ટેટ ટેક્સ કમિશનર, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, અસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ અફેર્સ, મામલતદાર, સેક્શન ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી. ત્યાર પછી સ્ટેટ ટેક્સ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ. આવા તો 6 જેટલી ક્લાસ 1 અને 12 જેટલી ક્લાસ 2ની પોસ્ટ છે એ જીપીએસસી ક્લાસ 1 2 દ્વારા તમે પાસ કરી અને અલગ અલગ એવા અધિકારી તમે બની શકો છો. These roles combine administrative authority with public services. Prepare with the responsibilities in mind. અહીં તમને વહીવટી કક્ષાએ જવાબદારી આપવામાં આવે છે. જે પણ તમારી વહીવટી કાર્યકુશળતા છે, વહીવટી કાર્યદક્ષતા છે, એના આધારે તમે સમાજમાં, દેશમાં અલગ અલગ તબક્કામાં છેવાડા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવી શકો છો, જીવન ધોરણમાં સુધારો કરી શકો છો અને એમને સમાજમાં અને દેશમાં એક સર્વોચ્ચ સ્થાન છે એ તમે એમને સન્માનજનક સ્થાન અપાવી શકો છો. તો વાત કરીએ મિત્રો જીપીએસસી ક્લાસ 1 2ની જે પરીક્ષા છે એ કઈ રીતની હોય છે. તો જીપીએસસી ક્લાસ 1 2ની જે પરીક્ષા છે એ 3 તબક્કામાં લેવામાં આવે છે. સૌ પ્રથમ તબક્કો છે પ્રિલિમ્સ પરીક્ષાનો, જે ઓબ્જેક્ટિવ ટેસ્ટ હોય છે, એમસીક્યુ બેઝ. સેકન્ડ તબક્કો છે જે મેન્સ પરીક્ષા હોય છે, એ 1250 માર્ક્સનો હોય છે. ત્રીજો તબક્કો છે એ ઇન્ટરવ્યૂ પર્સનાલિટી ટેસ્ટ, જે 150 માર્ક્સનું હોય છે. એક વર્ષની આ પરીક્ષા પદ્ધતિ છે. સૌ પ્રથમ પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવે છે, ત્યાર પછી મુખ્ય પરીક્ષા મેન્સ પરીક્ષા લેવામાં આવે છે અને ફાઇનલી ઇન્ટરવ્યૂ પર્સનાલિટી ટેસ્ટ લેવામાં આવે છે. અલગ અલગ ગુજરાતના જિલ્લાઓમાં જીપીએસસી પ્રિલિમ્સ પરીક્ષાનું આયોજન થાય છે. અમદાવાદ અને ગાંધીનગર ખાતે મુખ્ય પરીક્ષાનું આયોજન થાય છે અને ગાંધીનગર જીપીએસસી ભવન ખાતે ઇન્ટરવ્યૂનું આયોજન થાય છે. તો પ્રિલિમ્સ પરીક્ષા છે એનું વેટેજ છે 200 માર્ક્સ. 200 માર્ક્સમાં 200 એમસીક્યુ પૂછાય છે. એક એમસીક્યુનો 1 માર્ક્સ છે, નેગેટિવ માર્કિંગ છે 0.3. તો પ્રિલિમ્સમાં જેટલા પણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય છે, કારણ કે પ્રિલિમ્સ પરીક્ષા છે એ ક્વોલિફાયર ટેસ્ટ છે, ક્વોલિફાઈંગ પરીક્ષા છે. એનું મેરિટ છે એ ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થતું નથી. ફાઇનલ મેરિટમાં મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આ બંનેનું મેરિટ છે એ કાઉન્ટ કરવામાં આવે છે.
તો 200 માર્ક્સની આ જે MCQ ટેસ્ટ છે એમાં જે વિદ્યાર્થીઓ ક્વોલિફાય થાય છે એ વિદ્યાર્થીઓ મેન્સ લખે છે. આ મેન્સ છે એ 1250 માર્ક્સની છે, જેમાં 7 અલગ અલગ પેપર આવે છે, જેમાં અંગ્રેજી, ગુજરાતી, GS1, GS2, GS3 અને GS4 આ 7 પેપર આવે છે. અંગ્રેજી અને ગુજરાતીનું પેપર છે એ 300 માર્ક્સનું હોય છે. એસે, GS1, GS2, GS3, GS4 આ 250 માર્ક્સના પેપર હોય છે. એટલે તમે જીપીએસસીમાં મુખ્ય પરીક્ષા છે એમાં લેંગ્વેજ કહેતા કે અંગ્રેજી અને ગુજરાતીના માર્ક્સ છે એ કાઉન્ટ કરવામાં આવતા નથી. અંગ્રેજી અને ગુજરાતીનું પેપર એ ક્વોલિફાઈંગ પેપર છે, જેમાં 300માંથી 25% તમારે લાવવાના છે. 300ના 25% એટલે કે 75 માર્ક્સ. તો 75 માર્ક્સ જ્યારે તમે લાવો છો ત્યારે તમારું અંગ્રેજી અને ગુજરાતીનું પેપર એ ક્વોલિફાઈંગ થયેલું ગણાય છે. ત્યારબાદ જ તમારા અન્ય પેપર છે એ ચેક કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો 1250 માર્ક્સનું જે પેપર, 1250 માર્ક્સના જે અલગ અલગ 5 પેપર છે 250 માર્ક્સના, તો 1250 માર્ક્સથી માંથી જેટલું પણ તમારા માર્ક્સ પ્રાપ્ત થયા હોય અને ઇન્ટરવ્યૂ જે ફાઇનલ તબક્કો એના જે 150 માર્ક્સ છે, તો 1250 વત્તા 150 એટલે 1400. આ 1400 માર્ક્સનું વેટેજ છે એ જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષાનું છે. એ 1400માંથી તમારા જેટલા પણ ગુણ તમને પ્રાપ્ત થાય એ તમારા મેરિટમાં ગણવામાં આવે છે. ધ ફાઇનલ મેરિટ ડિપેન્ડ્સ મેઇનલી ઓન મેન્સ એન્ડ ઇન્ટરવ્યૂ. ટ્રીટ પ્રિલિમ્સ એઝ અ ક્વોલિફાયર બટ પ્રિપેર મેન્સ એન્ડ ઇન્ટરવ્યૂ ફ્રોમ ડે 1. એટલે જ્યારે પણ તમે એવો નિર્ધાર કરો કે મારે હવે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરવી છે, તો ડે 1થી જ તમારો અપ્રોચ છે એ પ્રિલિમ્સ ઓરિએન્ટેડ નહીં, પરંતુ પ્રિલિમ્સ અને મેન્સ ઓરિએન્ટેડ હોવો જોઈએ. કારણ કે જો તમે મેન્સ પરીક્ષાની તૈયારી કરતા હો તો પ્રિલિમ્સ પરીક્ષાની તૈયારી તો ઓટોમેટિક એમાં આવી જાય છે. ઘણા બધા મિથ્સ એ જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષા માટે કહેવામાં આવ્યા છે, જેની આપણે અહીં વાત કરીશું. સૌ પ્રથમ મિથ છે આઈ નીડ કોચિંગ. હા, તમારે ક્લાસીસની જરૂર છે, કોચિંગની જરૂર છે, પણ એની ભારણ, એની જરૂરિયાત એટલી જ છે કે એ તમને સબ્જેક્ટિવ જ્ઞાન અપાવશે. એ તમને જાણકારી આપશે કે કયા કયા વિષયોનો કેટલો અભ્યાસ કરવાનો છે, કયા વિષયોમાં કયા ટોપિક અને સબટોપિક આપે છે, કયા વિષયોના ટોપિક્સ અને સબટોપિક્સ એનું કન્સેપ્ચ્યુઅલ જ્ઞાન છે એ તમને આપે છે. એટલે કોચિંગની જરૂરિયાત છે, પરંતુ કોચિંગ તમે કરશો તો જ તમે પાસ કરશો એવું મિથ છે એ તદ્દન ખોટી વાત છે. કોચિંગથી તમને ગાઈડન્સ મળશે, પરંતુ ફાઇનલ સિલેક્શન તો તમારું જે એફર્ટ છે, જે પર્ઝિવિયરન્સ તમે કરો છો પ્રિપેરેશનમાં, જે રોજિંદો અભ્યાસ કરો છો, જે કન્સિસ્ટન્ટ એફર્ટ તમે આપો છો, એ તમને સિલેક્શન અપાવે છે. માત્ર કોચિંગ છે એ તમને સિલેક્શન અપાવતું નથી. એટલે કોચિંગ હેલ્પ્સ બટ કન્સિસ્ટન્સી, પ્લાનિંગ, ફોકસ, પ્રેક્ટિસ મેટર મોર. ત્યાર પછી બીજું મિથ છે કે 12 કલાકનું વાંચન તો કરવું જ જોઈએ, કે 12 કલાક વાંચીશ તો જ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા પાસ કરીશ. તો 12 કલાકનું જે કોચિંગ મારે કરવું, 12 કલાકનું વાંચન મારે રોજ કરવું જોઈએ. હા, 12 કલાકનું વાંચન કરવું જોઈએ. જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે તમે જેટલા એફર્ટ્સ વધારે આપી શકો એટલું રિવિઝન તમે મેક્સિમમ કરી શકો, એ વસ્તુ સાચી છે, એ વસ્તુના કોઈ અમે તદ્દન વિરોધી નથી. પરંતુ 12 કલાક વાંચીશ તો જ હું પાસ થઈશ એ વસ્તુ ખોટી છે. કારણ કે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાની તૈયારીમાં એ ક્વોલિટી મેટર કરે છે, ક્વોન્ટિટી નહીં. એટલે તમે કેટલા અવર્સનું તમે અભ્યાસ કરો છો, પરંતુ એ અભ્યાસ કેટલી ક્વોલિટી સાથે કરો છો. કારણ કે કહેવાય ને કે તમે વાંચવા માટે બેઠા હોય પણ તમારું મન બીજે ભટકતું હોય, તમે કયા ને કયા વિચારમાં ત્યાં આગળ ફરતા હો, તો પછી એને ક્વોલિટી પ્રિપેરેશન ન કહેવાય. ક્વોલિટી પ્રિપેરેશન એટલે જે ટોપિક સબ ટોપિક તમે વાંચો છો એમાં તમારી રીડિંગ સ્પીડ આવે, એમાં તમારું રિટેન્શન પાવર આવે, એનું નોટ્સ મેકિંગ થતું હોય, નોટ્સ મેકિંગનું રિવિઝન થતું હોય. આ બધી જ વસ્તુઓ નક્કી કરે છે કે તમારું ક્વોલિટી રીડિંગ થાય છે, ક્વોલિટી મહેનત તમે કરો છો એ તમને સફળતા અપાવે છે. ક્વોન્ટિટેટિવ રીડિંગ કરવાથી ક્યારેય સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળતી નથી. સ્માર્ટ સ્કેડ્યુલ્સ બીટ બર્નઆઉટ. સ્માર્ટ એફર્ટ્સ તમે જેટલા કરશો, કેલ્ક્યુલેટિવ એફર્ટ્સ તમે જેટલા કરશો, એ બધાની વાત આપણે ધીરે ધીરે કરીને આગળના લેક્ચર્સમાં એમાં કરીશું. પરંતુ આજે જ્યારે રોડમેપની વાત કરીએ છીએ
તો સ્માર્ટ પ્રિપેરેશન કરવાની જરૂર છે, કેલ્ક્યુલેટિવ એફર્ટ આપવાની તમારે જરૂર છે. ઓનલી ટોપર્સ ક્લિયર્સ, એટલે જે આઈઆઈટી, આઈઆઈએમ, એનઆઈટી જેવા ઉત્કૃષ્ટ એજ્યુકેશન સંસ્થાનોમાંથી જેને અભ્યાસ કર્યો હોય, ડૉક્ટર્સ હોય, લોયર્સ હોય, એન્જિનિયર્સ હોય, જે સારી સારી ટોપમોસ્ટ યુનિવર્સિટીમાંથી જેમને અભ્યાસ પૂર્ણ કર્યો હોય, 1 થી 10માં જેનો રેન્ક આવતો હોય, એ બધા જ પાસ કરી શકે એવું નક્કી નથી. હા, ટોપર્સને પ્રિપેરેશનમાં એજ મળે છે, એમની બુદ્ધિ ક્ષમતા, ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી, કેપેબિલિટીઝ એમને ચોક્કસથી હેલ્પ કરાવે છે, પરંતુ કન્સિસ્ટન્ટ એફર્ટ, સાતત્યપૂર્ણ તૈયારી સિવાય બીજો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવાનો વિકલ્પ નથી. એટલે એવરેજ માણસો પણ ક્લિયર કરી શકે છે. તો મેં જેમ તમને વાત કરી, કન્ટિન્યુઅસ, કન્સિસ્ટન્ટ, ડિસિપ્લિન એફર્ટ જરૂરી છે. તો તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં સિલેક્શન તમને મળશે. માત્ર ને માત્ર જો તમે એવું વિચારશો કે ટોપર્સ જ આ પરીક્ષા પાસ કરે, ઉચ્ચ બુદ્ધિજીવીઓ જ આ પરીક્ષા પાસ કરે, તો એ મિથ છે. ઘણા બધા ઉદાહરણો એવા છે જેમાં સામાન્ય ગામડાના વિદ્યાર્થીઓ, સામાન્ય ગુજરાતી શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ, સામાન્ય અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ, અરે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ આ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને આજે જીપીએસસી ક્લાસ 1 2 ના અધિકારી બની અને સારામાં સારી દેશ સેવા એ કરી રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમ એડવાન્ટેજ. હા, આજે અંગ્રેજી વિષયનો જમાનો છે. મોટાભાગનું કાર્ય અંગ્રેજી વિષયમાં થાય છે. ઇંગ્લિશ મીડિયમનું જે કમ્યુનિકેશન છે એ વે ઓફ લાઈફમાં આવી ગયું છે, પાર્ટ ઓફ લાઈફમાં આવી ગયું છે. પરંતુ એનો મતલબ એવો નથી કે જે ગુજરાતીમાં તૈયારી કરે એનું સિલેક્શન નથી થતું. મેં જેમ વાત કરી એ પ્રમાણે ક્લેરિટી ઓફ થોટ્સ, એક્સપ્રેશન ઓફ નોલેજ આર ડિસિઝિવ, લેંગ્વેજ કેન બી ઇમ્પ્રુવ. એટલે તમે અંગ્રેજી માધ્યમમાં તૈયારી કરો, ગુજરાતી માધ્યમમાં તૈયારી કરો, પરંતુ જો તમે કન્સિસ્ટન્ટ મહેનત કરો, લેંગ્વેજને ડે બાય ડે ઇમ્પ્રૂવ કરતા હો, તમે જે લેંગ્વેજમાં તૈયારી કરો એમાં તમારો એક્સપ્રેશન પાવર સારામાં સારો હોય, તો તમે ચોક્કસથી અંગ્રેજી માધ્યમમાં તૈયારી કરો તો અંગ્રેજી માધ્યમમાં તમને સિલેક્શન મળશે. તમે ગુજરાતી માધ્યમમાં સિલેક્શન કરો તો તમને ગુજરાતી માધ્યમમાં સિલેક્શન મળશે. એટલે લેંગ્વેજ બેરિયર છે એ બનતી નથી. હા, ચોક્કસથી વાત એટલી જ છે કે તમે જે માધ્યમમાં તૈયારી કરો છો એમાં તમારો ક્લેરિટી ઓફ થોટ સૌથી સારામાં સારા હોવા જોઈએ. જે વિચારો તમારા મગજમાં આવે છે એને તમે સારામાં સારી રીતે એક્સપ્રેસ કરતા હોવા જોઈએ, તો તમને સફળતા મળશે. જીપીએસસી 2027ની તૈયારીનો વિચાર તો તમે કરી દીધો. તમે પરીક્ષા પદ્ધતિ કઈ રીતની છે એનો પણ તમે આઈડિયા મેળવી લીધો. તો હવે કયા વેમાં તમારે તૈયારી કરવી જોઈએ, એકચ્યુઅલ રોડમેપ તૈયારીનો કઈ રીતનો હોવો જોઈએ, એની વાત આજે આપણે અહીં કરીશું. અહીં 12 થી 15 મહિનાની સ્ટ્રેટેજી છે કે 12 થી 15 મહિનાનો રોડમેપ છે એ તમને અહીં ડ્રાફ્ટ કરીને આપવામાં આવ્યો છે. સૌ પ્રથમ ફેઝ 1, ટોટલ ફેઝ જે છે એને એને 5 ફેઝમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3, ફેઝ 4 અને ફેઝ 5. જુઓ, રોડ મેપ છે એ વિદ્યાર્થી દીઠ કે વ્યક્તિ દીઠ એની સમજણ, પ્રિપેરેશનના આધારે બદલાય, પરંતુ એક આછો પાતળો પ્રયત્ન કર્યો છે કે જો તમે આવા રોડ મેપ સાથે તૈયારી કરો તો ચોક્કસથી તમે 12 થી 15 મહિનાની અંદર 1000 માર્ક્સનો જે સિલેબસ છે, 1250 માર્ક્સનો, એ તમે આરામથી તમે કમ્પ્લીટ કરી શકો, મેન્સનો સિલેબસ. અને ત્યાર પછી 150 માર્ક્સનો ઇન્ટરવ્યૂનો સિલેબસ. તો ફેઝ 1, તમે તૈયારીની શરૂઆત કરો એના 4 મહિના સુધી તમારે ફાઉન્ડેશન પર વર્ક કરવાનું થાય. બેઝિક્સ, સિલેબસ, મેપિંગ, આ બધી જે બાબતો છે એની પર તમારે ધ્યાન આપવાનું થાય. ત્યાર પછી ફેઝ 2, 4 થી 8 મહિના complete core subjects, deepen static subjects and Gujarat modules, history, polity, economy, geography, science, tech, environment. ત્યાર પછી પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ, ગવર્નન્સ, ઇન્ટરનેશનલ રિલેશન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એગ્રીકલ્ચર, આ બધા જે વિષયો છે એને તમારે સારામાં સારી રીતે તૈયાર કરવાના થાય. ફેઝ 3, જે 8 મહિનાથી લઈને 11 મહિના સુધીનો સમયગાળો આપ્યો છે, જેને તમારે રિવિઝન અને એમસીક્યુ પ્રેક્ટિસ માટે આપવાનો છે. કારણ કે ત્યારે તમારી પ્રિલિમ્સની પરીક્ષા છે એ આવી રહી હશે, એટલે તમારું મેક્સિમમ ફોકસ છે તમારે એમસીક્યુ બેઝ સ્ટ્રેટેજીમાં અને રિવિઝનમાં આપવાનું થશે. ત્યાર પછી 11 થી 13 મહિના
મોક ટેસ્ટ અને મીન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ. જેટલી પણ તમે લખાણની મીન્સ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરશો, આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ જેટલી સારામાં સારી રીતે તમે કરશો, એટલો સારો બેનિફિટ છે એ તમને મુખ્ય પરીક્ષામાં થશે. ફેઝ 5 ફાઇનલ વીક્સ. આ છે ઇન્ટરવ્યૂ માટે કે ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન માટે. ઇન્ટરવ્યૂ પ્રિપેરેશનના પણ અલગ અલગ તબક્કા હોય છે. મારો જે અનુભવ છે, મેં જે ઇન્ટરવ્યૂ આપ્યા છે, મેં જે ઇન્ટરવ્યૂ અહીં આપણે ઇગ્નાઇટ પ્રોગ્રામ ચાલે છે પ્રમુખ એકેડમીમાં, સૌથી સારામાં સારો ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ ગુજરાત કક્ષાએ કરાવીએ છીએ. એમાં જે મેં અનુભવ છે એના આધારે ઇન્ટરવ્યૂને 3 તબક્કામાં જીપીએસસીનો વહેંચી શકાય. શરૂઆતનો તબક્કો છે એ તમારું વિદ્યાર્થીનું ઇન્ટ્રોડક્શન. ત્યાર પછી વિદ્યાર્થીએ, જો એસ્પિરન્ટ છે તો એસ્પિરન્ટ અને ગ્રેજ્યુએશન લેવલના પ્રશ્નો પૂછાય છે, અથવા તો એ જો જોબ કરે છે તો જોબ લેવલના ક્વેશ્ચન્સ એમને પૂછાય છે. ત્યાર પછી જે છે ફીસ મતલબ કે કમ્પાર્ટમેન્ટ 1ની વાત કરી. કમ્પાર્ટમેન્ટ 1 એટલે ઇન્ટ્રોડક્શન, કમ્પાર્ટમેન્ટ 2 એટલે એમનું વર્ક પ્રોફાઇલ, એમનો એક્સપિરિયન્સ, અને કમ્પાર્ટમેન્ટ 3 સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ. વાય ડુ યુ વોન્ટ ટુ બીકમ અ સિવિલ સર્વન્ટ? તમે તમારું ઉચ્ચ કારકિર્દી છોડીને શા માટે દેશ સેવામાં આવવા માંગો છો? આ જે બધા સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ ને છે એ કમ્પાર્ટમેન્ટ 3માં ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે. તો એવી રીતે ઇન્ટરવ્યૂમાં પણ તમારે પ્રિપેરેશન કરવાની થાય. તો આવી રીતે એક ટાઈમ લાઈન કે 12 થી 15 મહિનામાં તમે જીપીએસસીની તૈયારી સારામાં સારી રીતે પ્રિલિમ્સ અને મેન્સની કરી શકો. તો એમાં ફરીવાર રિવાઇઝ કરાવી દો કે શરૂઆતના 4 મહિના તમારે ફાઉન્ડેશન એટલે કે જીસીઆરટી, 6 થી 12 ધોરણની જે જીસીઆરટી છે એ તમારે વાંચવાની છે. એ જીસીઆરટીનો અભ્યાસ તમારે 4 મહિનાની અંદર કરવાનો છે. સાથે સાથે સિલેબસ તમારે જોઈ લેવાનો છે. કારણ કે જેટલું તમે સિલેબસનું રિવિઝન કરશો, જેટલી વાર તમે સિલેબસ જોશો, એટલું તમને ક્લેરિટી આવતી જશે કે તમારે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી માટે સિલેબસના કયા કયા ટોપિક્સ અને સબ ટોપિક્સ કરવાના છે, એના માટે કેટલો ડ્યુરેશન જોઈશે, કયા રિસોર્સિસ જોઈશે, કેવી સ્ટ્રેટેજી મારે અપનાવવાની થશે. આ બધી જ બાબતોનું તમને સારામાં સારું જ્ઞાન છે એ આ 4 મહિનાની અંદર તમારે કેળવવાનું થશે. ત્યાર પછી 8 મહિના સુધી, 4 થી 8 મહિના સુધી કોર જે સબ્જેક્ટ છે, જે તમે જીસીઆઈટીમાં ભણ્યા છો, એનું રેફરન્સ બુકનું રિવિઝન, રેફરન્સ બુકની સારામાં સારી રીતે એમાંથી એ ટોપિકને ડિટેલમાં અભ્યાસ કરી એનું નોટ્સ મેકિંગ તમારે કરવાનું થશે 8 મહિના સુધીમાં. ત્યાર પછી રિવિઝનનો મોડ આવે છે 11 મહિના સુધી. અને ફાઇનલ ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન તમારે કરવાની થાય. કારણ કે મેં તમને કીધું એમ કે જીપીએસસીની પરીક્ષા છે 1 વર્ષનો સમય માંગી લે છે. એટલે તમારે 1 વર્ષનો સમય છે એ પ્રિપેરેશન માટે આપવો પડશે. 1 વર્ષનો જે સમય છે એ તમારે જે જીપીએસસીની પરીક્ષા છે એમાં આપવો પડશે. એટલે 2 વર્ષથી 2.5 વર્ષનો સમયગાળો છે એક ફ્રેશર વિદ્યાર્થીને જીપીએસસી ક્લાસ 1-2ની સફર માટે આપવાનો છે. એટલે ફ્રોમ એસ્પિરન્ટ ટુ ડેપ્યુટી કલેક્ટર, એ જે રોડ મેપ છે, એ જે જર્ની છે, એ એક ફ્રેશર વિદ્યાર્થી માટે 2 થી 2.5 વર્ષની સાબિત થઈ શકે છે. એટલે એટલું તમારે સમય ડેડિકેશન આપવાનું આમાં થાય છે. ત્યાર પછી છે નો ધ સિલેબસ, ધ ગોલ્ડન રૂલ. શા માટે આ લાઈન લખવાની જરૂર પડી? નો ધ સિલેબસ, ધ ગોલ્ડન રૂલ કેમ કહેવામાં આવ્યો છે? કારણ કે તૈયારીની વાત કરીએ ને તો એસ્પિરન્ટ છે ને રેફરન્સ બુકના ચક્કરમાં ક્યાંય ગોતા ખાય છે. એને એટલું બધું ખબર જ નથી પડતી. એક વિષયની 4 રેફરન્સ બુક, જે પણ પબ્લિકેશનની અલગ અલગ રેફરન્સ બુક બધી હોય છે, તો એને વસાવવાનો પ્રયત્ન કરે, વસાઈને પછી થપ્પો કરે, પણ પછી કન્ફ્યુઝ થઈ જાય કે શું વાંચવું ને શું ન વાંચવું. કેમ? કારણ કે એને સિલેબસનો ખ્યાલ જ નથી. તો ગોલ્ડન રૂલ તૈયારીનો એ કહે છે કે બને એટલી વાર સિલેબસ તમે વાંચો. તૈયારીનો પ્રથમ રૂલ એ કહે છે કે સિલેબસ તમને બાય હાર્ટ હોવો જોઈએ. કોઈ તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ તમને સિલેબસ છે એ યાદ હોવો જોઈએ કે જીપીએસસી ક્લાસ 1-2નો સિલેબસ આ છે, પ્રિલિમ્સનો સિલેબસ આ છે, પ્રિલિમ્સમાં આટલા વિષયો આવે છે, મેન્સનો સિલેબસ આ છે, મેન્સના સિલેબસમાં 7 અલગ અલગ પેપર આવે છે, 7 પેપરમાં અલગ અલગ, આ પેપરમાં આટલા વિષયો આવે છે, આ પેપરનું આટલું વેટેજ છે, આ ફલાણા વિષયમાં આટલા ટોપિક્સ કરવાના છે, એ ટોપિક્સમાં આટલા સબ ટોપિક્સ કરવાના છે. એ બધી જ માહિતી છે એ તમને જ્યારે હોય, જ્યારે તમને સિલેબસ કંઠસ્થ હોય, બાય હાર્ટ હોય, તો તમે ગેરમાર્ગે ક્યારેય તૈયારીમાં ફેરવાતા નથી કે જતા નથી. પણ જો જેને સિલેબસ ખબર જ નથી, એ પછી ગોતા ખાય,
અને એને ક્યારેય તૈયારી છે એની પતતી નથી, કારણ કે એને ખબર જ નથી કે મારે સિલેબસ કેટલો તૈયાર કરવાનો છે. તો એટલા માટે ગોલ્ડન રૂલ કહે છે કે સિલેબસ તમને ખ્યાલ હોવો જોઈએ. અહીં મેં એક લાઈન લખી છે, રીડ ધ સિલેબસ એટલીસ્ટ 20 ટાઈમ્સ. 20 વખત તમે સિલેબસ વાંચો, 20 વખત. મેપ એવરી ટોપિક ટુ અ સોર્સ બિફોર યુ ડ્રાઈવ ડીપ ઇન ટુ ધ બુક્સ. એટલે કે તમે તૈયારીની શરૂઆત ચોપડીઓમાંથી, રેફરન્સ બુકમાંથી કરો એના પહેલાં તમને સિલેબસ ખબર હોવી જોઈએ. 20 વખત સિલેબસ વાંચો, સિલેબસને બાય હાર્ટ કરી દો. Most aspirants fail because they study books. Successful candidates study the syllabus. સફળ ઉમેદવાર છે એ સિલેબસનો અભ્યાસ કરે છે, ત્યાર પછી બુક્સનો અભ્યાસ કરે છે. રીડ ધ સિલેબસ રિપીટેડલી, અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રિપીટેડલી, એન્ડ મેપ ઈચ ટોપિક. એના રિસોર્સિસમાંથી પછી ફેરવો, કઈ બુક્સમાંથી કયા ટોપિક્સ મારે વાંચવાના છે. નોટ્સ મેકિંગ કરો, કન્સાઇઝ પર્સનલ સમરીઝ ફોર રિવિઝન. કેમ? કારણ કે જ્યારે તમે નોટ્સ મેકિંગ કરશો ત્યારે 1000 પેજ જે તમે વાંચ્યા છે એની સમરી તમે 100 પેજીસમાં કાઢી શકશો. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે રિવિઝનનો સમય આવે છે ત્યારે આ 100 પેજ છે એ મહત્વના છે. કેમ? કારણ કે એ નોટ્સ મેકિંગ તમે કરેલું છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ધ ફાઇનેસ્ટ માર્ક ઓફ પેન્સિલ ઇઝ ગ્રેટર દેન ધી શાર્પેસ્ટ મેમરી. એટલે લખેલું છે એ યાદ આવશે, ગોખેલું યાદ નહીં આવે. લખેલું યાદ આવશે, ગોખેલું યાદ નહીં આવે. એટલા માટે નોટ્સ મેકિંગ કરવાની છે તમારે. ત્યાર પછી છે પીવાયક્યુ, પેટર્ન એન્ડ એક્ઝામાઇનર ઇન્ટેન્ટ, વોટ ઇઝ રિપીટેડલી આસ્ક. કારણ કે આપણે જે તૈયારી કરી રહ્યા છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે. એમાં કયા વિષયમાંથી, કયા ટોપિકમાંથી કેવા પ્રશ્નો આવે છે, કયા ફોર્મેટના પ્રશ્નો આવે છે, એ બધું જો તમને ખ્યાલ હશે તો તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકશો. કારણ કે તમને ખબર છે કે તમે જે વાંચ્યું છે, તમે જે તૈયારી કરી છે એને કયા ફોર્મેટમાં તમારે રજૂ કરવાની છે. કરંટ અફેર્સ, જેને ગુજરાતીમાં સાંપ્રત પ્રવાહો કહેવામાં આવે છે. કોન્ટેક્સ્ટ અપડેટ્સ, લિંક એક્ઝામ્પલ્સ ફ્રોમ આન્સર્સ. સાંપ્રત પ્રવાહ, કરંટ અફેર્સની તૈયારી કર્યા વગર તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે એ અધૂરી ગણાય છે. સ્ટેટિક અને ડાયનેમિક, આ બે વસ્તુનું કોમ્બિનેશન છે એ તૈયારીમાં તમને એજ અપાવે છે. સ્ટેટિક તૈયારી અને કરંટ અફેર્સની તૈયારી જો તમે કરશો તો જ તમે આ પરીક્ષામાં સફળ થઈ શકશો. ફક્ત ને ફક્ત કરંટ અફેર્સ વાંચવામાંથી તમને સફળતા નહીં મળે, કારણ કે કરંટ અફેર્સ સમજવા માટે પણ તમારે સ્ટેટિક સબ્જેક્ટનું જ્ઞાન તમને હોવું જરૂરી છે. બિકોઝ કરંટ અફેર્સમાં 70% કરંટ અફેર્સ તો પોલિટી અને ઇકોનોમી વિષયનું ભારણ ધરાવે છે. તો પોલિટી અને ઇકોનોમી વિષય જો તમે નહીં વાંચ્યું હોય તો તમે કરંટ અફેર્સ સમજી નહીં શકો. બીજા વિષયો છે, જ્યોગ્રાફી છે, સાયન્સ ટેક છે, એન્વાયરમેન્ટ છે, આ બધા વિષયો પણ એટલું જ કરંટ અફેર્સમાં આવે છે. તો જો તમે કરંટ અફેર્સ સારામાં સારી રીતે સમજવા માંગતા હોવ તો તમારી પાસે છે સ્ટેટિક વિષયોનું જ્ઞાન છે એ સારામાં સારી રીતનું હોવું જોઈએ. અને સ્ટેટિક નોલેજ છે એને તમારે પરીક્ષાલક્ષી ઉપયોગ કરવો હોય, એને તમારે વ્યવસ્થિત રીતે રજૂ કરવું હોય તો કરંટ અફેર્સ છે એ પણ તમારે એનું ઉમેરવું જરૂરી છે. એટલે સ્ટેટિક અને કરંટ અફેર્સ એ બંનેની તૈયારી છે એ તમને સફળતા અપાવે છે. નેક્સ્ટ, જીપીએસસી પ્રિપેરેશન ફોર્મ્યુલા. તો પ્રેઝન્ટેશનમાં અહીં જીપીએસસી પ્રિપેરેશનને મેં 5 પિલર્સમાં ડિવાઈડ કરી છે કે આ 5 પિલર છે એ જો તમે તૈયારી કરો, આ 5 પિલર છે એ તમને સ્પર્ધાત્મક પરીક્ષા માટે એસ્પિરન્ટ ટુ ડેપ્યુટી કલેક્ટર સુધી લઈ જશે. નંબર 1 પિલર છે એ છે તમારું સ્ટેટિક સબ્જેક્ટ, જેમાં હિસ્ટ્રી, પોલિટી, ઇકોનોમી, જિયોગ્રાફી, સાયન્સ ટેક, એન્વાયરમેન્ટ, સીસેટ, આ બધા જે સ્ટેટિક સબ્જેક્ટ છે એ એમાં આવે છે. ત્યાર પછી બીજો જે પિલર છે એ છે ગુજરાત સ્પેસિફિક ટોપિક્સ. તમને ખ્યાલ છે કે સિલેબસનો જો તમે અભ્યાસ કરશો તો ગુજરાત હિસ્ટ્રી, ગુજરાત કલ્ચર, ગુજરાત ઇકોનોમી અને ગુજરાત જિયોગ્રાફી, આ 4 જે ગુજરાત સ્પેસિફિક જે સબ્જેક્ટ છે એમાંથી ટોપિક્સ અને સબ ટોપિક્સ છે એ પરીક્ષામાં પૂછાય છે. ત્યાર પછીનો પિલર છે એ છે કરંટ અફેર્સ. કારણ કે મેં અગાઉ પણ વાત કરી કે વિધાઉટ કરંટ અફેર્સ તમે તૈયારીમાં સફળતા પ્રાપ્ત નહીં કરી શકો. મીન્સ આન્સર રાઇટિંગમાં કરંટ અફેર્સનું ખૂબ જ મહત્વ છે. ચોથો જે પિલર છે
એ છે આન્સર રાઇટિંગ. કારણ કે તમે તૈયારી તો કરી, પણ તમારે તમારી તૈયારીને કયા સ્વરૂપમાં રજૂ કરવાની છે એ તો ખ્યાલ હોવો જોઈએ ને. જે ક્રિકેટની રમત રમે છે એને ખબર છે કે જ્યારે હું મેદાનમાં જઈને ક્રિકેટની રમત રમીશ એના ધારાધોરણ પ્રમાણે, ત્યારે હું મેચ જીતી શકીશ, સારું પરફોર્મન્સ આપી શકીશ, ત્યારે મને ઓડિયન્સ એપ્રિસિએશન આપશે. તો એ જ રીતે જીપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તો તમે કરી, પરંતુ એને તમારે સફળતા સુધી લઈ જવાનું માધ્યમ શું છે? એ સફળતા સુધી લઈ જવાનું માધ્યમ છે એ છે એક્ઝામ. કે જે મેન્સ એક્ઝામ છે, ઇન્ટરવ્યૂનું જે એક્ઝામ છે, એટલે કે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ. તો એમાં મેન્સનો જે તબક્કો છે એમાં લખાણ કરવાનું છે, આન્સર રાઇટિંગ કરવાનું છે. તો 1250 માર્ક્સની પરીક્ષા પાસ કરવા માટે, એ પેપર્સ લખવા માટે તમારી પાસે માધ્યમ શું છે? એ છે આન્સર રાઇટિંગ. એટલા માટે આન્સર રાઇટિંગ છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને ફિફ્થ પિલર છે એ છે રિવિઝન. જેટલું તમે રિવિઝન કરશો, જેટલું તમે રિવિઝન કરશો એટલા સફળતાના ચાન્સીસ તમને વધતા જશે. કારણ કે રિવિઝન કરવાથી જે પણ જ્ઞાન કહેતા કે નોલેજ છે એ તમારા હૃદયમાં ઉતરશે, તમારા મગજમાં ઉતરશે, બાય હાર્ટ તમને થશે. અને જે નોલેજને તમે પચાયું હોય ને રિવિઝન કરીને, કહેવાય ને કે જેવો અન્ન એવો ઓડકાર. એટલે જેટલું નોલેજ તમે પચાયું હશે ને, ત્યાર પછી એનો જે ઓડકાર કહેતા કે એનું એનાલિટિકલ જે તમે રજૂઆત જે કરશો ને એના આધારે સારામાં સારા માર્ક્સ છે એ તમને પ્રાપ્ત થશે. જીપીએસસી પ્રિપેરેશન ફોર્મ્યુલા, તો આ 5 પિલર્સની વાત કરી. તો 5 પિલર્સમાં અહીં સક્સેસની વાત કરી છે. તો સિલેબસ છે, પીવાયક્યુઝ છે, કરંટ અફેર્સ, રિવિઝન અને મોક ટેસ્ટ. આ 5 વસ્તુનું તમે અનુસરણ કરો એટલે સ્પર્ધાત્મક પરીક્ષામાં જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિપેરેશન છે એ સારામાં સારી રીતે અહીં તમે કરી શકો. ત્યાર પછી છે સ્ટેટિક સબ્જેક્ટ્સ. તો વાત કરીએ એમ હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી, ઇકોનોમી, સાયન્સ, કન્સેપ્ટ મેકિંગમાં હેલ્પ કરશે. કરંટ અફેર્સ, તો કરંટ અફેર્સની તૈયારીમાં શું કરવાનું થાય? ડેલી સમરીઝ, મંથલી કમ્પાઇલેશન, લિંકિંગ ફેક્ટ્સ ટુ સિલેબસ ટોપિક્સ. એના માટે તમારે ન્યૂઝપેપર વાંચવાનું થશે, મેગેઝિન્સ વાંચવાના થશે. તમે ગુજરાતી ન્યૂઝપેપર પણ વાંચી શકો જે ગુજરાતીમાં તૈયારી કરે છે, ઇંગ્લિશ ન્યૂઝપેપર પણ વાંચી શકો જે ઇંગ્લિશમાં તૈયારી કરે છે. રિસોર્સિસ ને સ્ટ્રેટેજીની વાત આપણે અલગથી કરીશું. તો ન્યૂઝપેપર વાંચવાના છે, સાથે સાથે ગુજરાત સરકારના, ભારત સરકારના અલગ અલગ મેગેઝિન્સ આવે છે, એ મેગેઝિન્સનો પણ તમારે અભ્યાસ કરવાનો છે. ગુજરાત સ્પેસિફિક ટોપિક્સ, તો હિસ્ટ્રી, ઇકોનોમી, સ્કીમ્સ, લોકલ ડેટા, આ બધા એવું છે કે જે તમને સારામાં સારા માર્ક્સ અપાવી શકે. તો આ રીતે આ 5 પિલર્સ ઓફ જીપીએસસીની જો તમે સારામાં સારી રીતે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનો ભાગ બનાવો, તો હું ચોક્કસપણે માનું છું કે તમને સફળતા મળશે, મળશે ને મળશે જ. મેન્સ પ્લસ ઇન્ટરવ્યૂ પ્રેક્ટિકલ ટેક્ટિક્સ. તો મેન્સ આન્સર રાઇટિંગ શું છે? મેં તમને વાત કરી કે 7 પેપર છે. અંગ્રેજી અને ગુજરાતીનું પેપર 300 માર્ક્સનું છે. 300માંથી 75 માર્ક્સ તમારે પ્રાપ્ત કરવાના છે. એ ક્વોલિફાઈંગ પેપર છે. એ ક્વોલિફાઈ થશે ત્યાર પછી એસે, GS1, GS2, GS3 અને GS4 આ પેપર તમારા છે એ ચેક થશે. તો મેન્સ આન્સર રાઇટિંગ માટે તમારે જવાબ લેખન કરવાનું છે. તો મેન્સ આન્સર રાઇટિંગમાં ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન વિથ પોઝિટિવ સોલ્યુશન્સ, પ્રેક્ટિસ ટાઈમ રાઇટિંગ એન્ડ યુઝ પાસ્ટ માર્ક્સ એઝ એન્કર્સ. તો આન્સર રાઇટિંગ જ્યારે તમે આન્સર્સ લખતા હોવ તો આન્સર રાઇટિંગમાં 3 વસ્તુઓ આવે છે. ઇન્ટ્રોડક્શન, જવાબનું ઇન્ટ્રોડક્શન કઈ રીતે તમે રાખશો. ત્યાર પછી આવે છે મેઇન બોડી પાર્ટ. મેઇન બોડી પાર્ટમાં જવાબ તમે કઈ રીતે લખશો. અને કન્ક્લુઝન, પોઝિટિવ આઉટકમ સાથે વે ફોરવર્ડ તમે કઈ રીતે લખશો, એ છે કન્ક્લુઝન. તો આવી રીતે તમારે મેઇન્સ આન્સર રાઇટિંગમાં જે જવાબનું લેખન છે એની એક ચોક્કસ જે પેટર્ન છે એ તમારે ફોલો કરવાની છે. એ પેટર્ન પ્રમાણે તમારે જવાબ લખતા શીખવાનું છે. ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન. ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન કેવું છે કે પર્સનાલિટી ટેસ્ટ છે, વ્યક્તિત્વ કસોટી છે. અને વ્યક્તિત્વ કસોટીમાં ખાલી તમારું નોલેજ ચેક કરવામાં નથી આવતું. તો વ્યક્તિત્વ કસોટી માટે સૌપ્રથમ તમારે શું કરવાનું છે? તમારું બેઝિક પ્રોફાઇલ, પર્સનલ પ્રોફાઇલ તમારે તૈયાર કરવાનું છે. ત્યાર પછી ગ્રેજ્યુએશન, જે ગ્રેજ્યુએશનમાં તમે તૈયારી કરી છે એ ગ્રેજ્યુએશન
ના ટોપિક્સ તમારે તૈયાર કરવાના છે સિલેબસ પ્રમાણે. થર્ડ થિંગ તમારે તૈયાર કરવાની છે તમારો વર્ક પ્રોફાઇલ એક્સપિરિયન્સ. જો તમે વર્કિંગ પ્રોફેશનલ છો તો, અને જો તમે એસ્પિરન્ટ છો તો તમારે તમારી પ્રિપેરેશન જર્ની અને સાથે સાથે ગ્રેજ્યુએશનના વિષયો અને જીએસની તૈયારીમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી કરંટ ઇસ્યુઝ ઓફ ગુજરાત, પછી ઇન્ટરનેશનલ રિલેશન્સ, એડમિનિસ્ટ્રેશન બેઝિક્સ. જે પોસ્ટ માટે તમે ઈચ્છુક છો કે હું ડેપ્યુટી કલેક્ટર બનીશ, ડીવાયએસપી બનીશ, મામલતદાર બનીશ, સેક્શન ઓફિસર બનીશ, તો ગુજરાત સરકારમાં અલગ અલગ વિભાગો માટે મેન્યુઅલ્સ હોય છે. એ મેન્યુઅલ્સમાં એમના રૂલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ છે એ ક્લિયર કટ લખેલા છે. એ મેન્યુઅલ્સનો સારામાં સારી રીતે અભ્યાસ કરીને એ જે પણ તમને ફરજ માટેના પ્રશ્નો પૂછવામાં આવે છે એ રૂલ્સ રિસ્પોન્સિબિલિટીઝના પ્રશ્નોના જવાબ તમે સારામાં સારી રીતે આપી શકો છો. પ્રેક્ટિસ સ્પીકિંગ ક્લિયરલી, મેન્ટેનિંગ કમ્પોઝર, ગિવિંગ બેલેન્સ આન્સર. એટલે જ્યારે પણ તમને પ્રશ્નો પૂછવામાં આવે છે તો 2-3 સેકન્ડનો પોઝ લઈને બહુ જ સારી સર્વોચ્ચ ભાષામાં અને વ્યવસ્થિત રીતે કામ અને કમ્પોઝ રહીને અને બને એટલો કન્સાઇઝ જવાબ આપવાનો પ્રયત્ન તમારે કરવાનો. તો ઇન્ટરવ્યૂમાં તમને સારામાં સારી રીતે માર્ક્સ તમને મળી શકે. એક ટીપ મેં અહીં લખી છે કે કીપ અ શોર્ટ 2 મિનિટ ઇન્ટ્રોડક્શન ધેટ કનેક્ટ્સ યોર બેકગ્રાઉન્ડ ટુ પબ્લિક સર્વિસ મોટિવ્સ. કે શા માટે તમે જનપ્રતિનિધિ બનવા માંગો છો, શા માટે તમે અધિકારી બનવા માંગો છો, શા માટે તમે તમારું ઉત્કૃષ્ટ જે કરિયર છે એ છોડીને પબ્લિક સર્વિસમાં આવવા માંગો છો. એનું એક 2 મિનિટનું ઇન્ટ્રોડક્શન તમારે રેડી કરવાનું છે. એ ઇન્ટ્રોડક્શનનો વિડીયો તમારે રેડી કરવાનો છે. એને તમે મલ્ટિપલ ટાઈમ્સ જ્યારે તમે જોશો અને મલ્ટિપલ ટાઈમ્સ તમે એનાલાઇઝ કરશો ત્યારે જઈને તમને ક્લેરિટી આવશે વાય ડુ યુ વોન્ટ ટુ બીકમ અ સિવિલ સર્વન્ટ. ડેલી પ્રેક્ટિસ. તો મેન્સ માટે 1 થી 2 ફૂલ આન્સર્સ તમારે લખવાના છે. એને ઇવેલ્યુએટ કરાવો, લેંગ્વેજને તમે રિફાઇન કરો, સારામાં સારી રીતે રિવિઝન કરતા રહો. તો મેન્સની પ્રિપેરેશન છે આઈડિયલ વેમાં તમે કરી શકો છો. મોક મેન્સ. જેટલું પણ તમે ટેસ્ટ સિરીઝ છે, મોક ટેસ્ટ છે એ તમે આપો તો તમને ટાઈમ મેનેજમેન્ટ કરવાનો ખ્યાલ આવશે, તમને પરીક્ષા પદ્ધતિના ચોક્કસ નિયમોનો ખ્યાલ આવશે, પરીક્ષા પેટર્નનો ખ્યાલ આવશે અને સારામાં સારી રીતે તમે પરફોર્મ કરી શકશો. કેમ વાત કરું છું? કારણ કે વિદ્યાર્થીઓ તૈયારી તો કરે છે પણ એક્ઝામિનેશનના રૂલ્સ રેગ્યુલેશન એમને ખબર જ નથી હોતી. ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે વાત થાય. જીપીએસસી પ્રિલિમ્સમાં એક નિયમ છે કે જે પણ પ્રશ્ન છે એના એબીસીડી ઓપ્શન હોય છે. જો તમે એબીસીડી ઓપ્શન ટીક નથી કરવા માંગતા, તમને જવાબ નથી આવડતો તો, અને એ જવાબ જો તમે છોડી દેવા માંગો છો તો તમારે ઈ ઓપ્શન ટીક કરવાનો થાય. તો ઘણા બધા વિદ્યાર્થીઓને ઈ ઓપ્શન ટીક કરવાનું ખ્યાલ જ નથી હોતો. કારણ કે જો તમે ઈ ઓપ્શન ટીક ન કર્યો હોય તો એ નેગેટિવ માર્કિંગમાં ગણાય છે. તો ઘણા બધા જીપીએસસી ક્લાસ 1 ટુ પ્રિલિમ્સ આપતા વિદ્યાર્થીઓને આ નિયમનો ખ્યાલ જ નથી હોતો. અને પ્રિલિમ્સ પરીક્ષા આપ્યા પછી જ્યારે અમને ખ્યાલ આવે છે કે આમાં તો જો જવાબ ન આપવાનો હોય તો ઈ ટીક કરવાનો રહી જાય, ઈ ટીક ન કરું તો મારા નેગેટિવ માર્કિંગ જાય, એવું ખ્યાલ જ નથી હોતો. આવા તો ઘણા બધા નાના મોટા રૂલ્સ રેગ્યુલેશન છે જેના અભાવે વિદ્યાર્થીઓના માર્ક્સ છે એ કપાતા હોય છે. તો આવું ન થાય એના માટે મોક ટેસ્ટ તમે આપો, ટેસ્ટ સિરીઝ આપો કે જેથી જે ભૂલ થવાની હોય એ પછી ક્વોલિટી કન્ટેન્ટની હોય, આન્સર રાઇટિંગની હોય કે રૂલ્સ રેગ્યુલેશનની હોય, એ તમને ટેસ્ટ સિરીઝમાં ને એમાં જ તમને ખ્યાલ આવી જાય. તો ભવિષ્યમાં તમને છે એના કારણે નુકસાન તમને ન જાય. ફાઇનલ પ્લાન એન્ડ મોટિવેશન. તો અહીં અલગ અલગ મેં જેમ રોડમેપમાં વાત કરી હતી કે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી છે એ માત્ર વિદ્યાર્થી ગણ નથી કરતો, કોલેજની સાથે સાથે પણ તૈયારી કરે છે. કોલેજ પછી જેનું ગ્રેજ્યુએશન પતી ગયું છે એ વિદ્યાર્થીઓ પણ ફૂલ ટાઈમ કરે છે. વર્કિંગ પ્રોફેશનલ્સ કે જે જોબ કરે છે એ પણ કરે છે. અને જે મહિલાઓ ઘરે બેસીને પણ તૈયારી કરે છે, એસ્પેશિયલી જેમના મેરેજ થઈ ગયા છે એવી મહિલાઓ પણ ઘરે બેઠા કામ કરે છે, તૈયારી કરે છે. ગૃહિણીઓ પણ ઘરકામની સાથે સાથે તૈયારી કરે છે. તો કોઈ એક જ વિદ્યાર્થી માટે તો ફિક્સ સ્ટ્રેટેજી ન હોય. અલગ અલગ વિદ્યાર્થીની કક્ષા પ્રમાણે અલગ અલગ સ્ટ્રેટેજી હોય છે.
તો અહીં 3 પ્રકારના રોડમેપ અહીં બતાવવામાં આવ્યા છે. જે વિદ્યાર્થી છે ને રૂટીન તૈયારી કરવા માંગે છે ફૂલ ટાઈમ, એમના માટે એમનું ડેલી રૂટીન કઈ રીતનું હોવું જોઈએ. તો ડેલી એમને 4 કલાક છે એનો સ્ટેટિક અભ્યાસ કરવાનો થાય, 2 કલાક એમને કરંટ અફેર્સ કરવાનું થાય, અને 30 મિનિટનું જે રિવિઝન કરતા હોય, આ કન્સિસ્ટન્ટલી જો એ કરતા હોય તો સારામાં સારી રીતે એમનું છે એ 1 વર્ષની અંદર સિલેબસ જીપીએસસી ક્લાસ 1 કમ્પ્લીટ થઈ જશે. તો નિયમિત રીતે એમને 6.5 કલાકનો એફર્ટ છે એ આપવાનો છે. આ મિનિમમ રિક્વાયર્ડ એફર્ટ છે. એનાથી વધારે તમે વાંચશો, 8 કલાક વાંચશો, 9 કલાક વાંચશો, તો એ જરૂરી છે અને એ તમને સફળતા તરફ જલ્દી લઈ જશે. પણ મિનિમમ તમારે 6.5 કલાક, 6 થી 6.5 કલાકનો એફર્ટ જો તમે વિદ્યાર્થી અવસ્થામાં છો તો તમારે આપવો જ જોઈએ. પછી જે રૂટીન છે, જે વર્કિંગ પ્રોફેશનલ છે, એમને ડેલી 2 કલાક તો કાઢવા જ પડશે. અને વીકડેઝ છે એમાં 6 થી 8 કલાકનો અભ્યાસ કરે. એમાં પણ પોલિટી, ઇકોનોમી, કરંટ અફેર્સ જેવા સ્કોરિંગ વિષયો છે, ભારપૂર્વકના વિષયો છે, એનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરે. તો વર્કિંગ પ્રોફેશનલ છે એમને ડેલી રૂટીનમાંથી 2 કલાકનો સમય તો એમને કાઢવો જ પડશે. અને જ્યારે પરીક્ષા આવે ત્યારે પછી રજા લઈને ફૂલ ટાઈમ તૈયારી કરવા માંડે. પણ મિનિમમ એફર્ટ એમને 2 કલાકનું આપવું જ પડશે. રિવિઝન, અટમોસ્ટ રિવિઝન તો તમારે કરવું જ પડશે. તો 1 7 અને 30નો ફોર્મ્યુલા છે, જે તમે રિવાઇઝ કરો. કઈ રીતે કરવું? જે તમે વાંચ્યું છે એનું તમે તરત જ રિવિઝન કરો 1 દિવસ બાદ. એનું 7 દિવસ બાદ તમે રિવિઝન કરો અને 30 દિવસ પછી તમે રિવિઝન કરો. તો તમને લોંગ ટર્મ વેમાં એ જે પર્ટિક્યુલર ટોપિક છે એ તમને યાદ રહી જશે. તો મેક્સિમમ તમારે રિવિઝન કરવાનું છે. એના માટે 1 7 અને 30 આ ફોર્મ્યુલાનો છે તમે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે બીએપીએસની વેલ્યુઝ છે એ તમારે જીવનમાં ઉતારવાની છે. કેવી રીતે? ડિસિપ્લિન, ત્યાર પછી પેશન્સ, કેરેક્ટર, ઇન્ટેગ્રિટી. આ બધું છે એ સસ્ટેન લીડરશિપનું નિર્માણ કરે છે. પ્રિપેર ટુ સર્વ, નોટ જસ્ટ ટુ સ્કોર. એટલે જો તમારા જીવનમાં વેલ્યુઝ હશે તો તમે માત્ર ને માત્ર માર્ક્સ માટે તમે તૈયારી નહીં કરો. પણ તમે તૈયારી કયા ઉદ્દેશ્ય સાથે કરશો? સ્કોર માટે નહીં, પરંતુ સૌ એટલે કે પબ્લિક સર્વિસ કરીને તમે કઈ રીતે બધાનું જીવન ધોરણ ઊંચું લાવશો, કઈ રીતે તમે ચેન્જ મેકર બનશો, કઈ રીતે તમે સારામાં સારા અધિકારી બનશો. એ માઇન્ડસેટ સાથે જ્યારે તમે તૈયારી કરશો, એનું જે પરિણામ છે એ કંઈક જુદું જ આવે છે. અને એ જે સફળતા છે એ કંઈક જુદી જ હોય છે, કારણ કે એ દેશ સેવાનું લક્ષ્ય સાથેની સફળતા છે, માત્ર ને માત્ર માર્ક્સ પ્રાપ્ત કરવા માટેની સફળતા નથી. એટલે અહીં એક સ્ટેટમેન્ટ લખ્યું છે, ડુ નોટ પ્રિપેર મિયરલી ટુ ક્લિયર જીપીએસસી, પ્રિપેર ટુ બીકમ એન ઓફિસર whom સોસાયટી ટ્રસ્ટ. બહુ જ મોટું વાક્ય છે. બહુ જ મોટું એટલે બહુ જ મોટું વાક્ય છે કે તમે માત્ર જીપીએસસી પાસ કરવા માટેની તૈયારી ન કરશો, તમે એક અધિકારી બનવાની તૈયારી કરો. કેવા અધિકારી? જેની પર સમાજ વિશ્વાસ કરતો હોય, જેની પર છેવાડાનો માણસ વિશ્વાસ કરતો હોય, જેની પર સરકાર વિશ્વાસ કરતી હોય. એવો વિશ્વાસ કેળવવા માટેની જે તૈયારી છે એવી તૈયારી કરીને તમારે જીપીએસસી પાસ કરવાની છે. અને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ અહીં લખવામાં આવ્યું છે, 1 year of focus effort, 1 year of focus effort can change the next 30 years of your life. Begin today, plan, practice and persist. તમારું 1 વર્ષનું ફોકસ પ્રિપેરેશન, 1 વર્ષની તમારી આગામી જીવનના 30 વર્ષ બદલી નાખશે. Just 1 year of focus preparation can change the entire life of your career. તો શા માટે આ 1 વર્ષ આપણે તૈયારીમાં ના આપીએ? શા માટે તમે 2027માં જે એફર્ટ, જે અટેમ્પ્ટ આપવા માંગો છો એને તમે કેરલેસ વેમાં આપો? શા માટે તમે એક પ્રોપર રોડમેપ સાથે તૈયારી કરીને 2027નો અટેમ્પ્ટ આપો? શા માટે તમે જો 2027નો અટેમ્પ્ટ છે જીપીએસસી ક્લાસ 1-2નો, જેના માટે તમને મિનિમમ 1 વર્ષનો સમય પ્રાપ્ત થાય છે, તો જો 1 વર્ષનો સમય તમે સારામાં સારી રીતે ઉપયોગ કરી
અને 5 પિલર્સ ઓફ જીપીએસસી તમને જે રીતે અહીં દર્શાવવામાં આવ્યા છે એવી રીતે વ્યવસ્થિત રીતે જો તમે તૈયારી કરશો તો સફળતા મળશે, મળશે ને મળશે જ. અને તમે સારામાં સારી રીતે તમે દેશ સેવા કરી શકશો, સારામાં સારા અધિકારી તમે બની શકશો. તો આગામી સમયમાં આવા ઘણા બધા વિડીયો લેક્ચર્સ છે એ જીપીએસસી સિરીઝમાં આપણે અહીંથી તમને પહોંચાડતા રહીશું, કે જેથી પ્રિપરેશન કઈ રીતે કરવી, રિસોર્સિસ કઈ રીતે તમારે યુઝ કરવા, રિસોર્સ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, અલગ અલગ વિડીયોઝ એના આવશે જે તમને વિદ્યાર્થી તરીકે સારામાં સારી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં હેલ્પફુલ થશે. પરંતુ આજે આપણે અહીં જે વાત કરી છે કે 2027ની જીપીએસસી પ્રિપરેશનમાં તમારો રોડમેપ કઈ રીતનો હોવો જોઈએ, તો આટલી બેઝિક વસ્તુઓનો જો તમે ધ્યાન રાખશો તો સારામાં સારી રીતે તમે તૈયારી કરી શકશો. અને જ્યારે તમે જીપીએસસી ક્લાસ 1 ટુ 2027ની નોટિફિકેશન આવશે, એ નોટિફિકેશનનું જ્યારે તમે ફોર્મ ભરશો ને ત્યારે તમારો સિલેબસ છે એ કમ્પ્લીટ હશે. અને જ્યારે તમે નોટિફિકેશનનું ફોર્મ ભરો અને તમારો સિલેબસ કમ્પ્લીટ હોય ને એટલે માનજો કે તમારી સફળતાના ચાન્સીસ છે એ ગ્રેટર દેન 90% છે. આ જ ભાવ સાથે આજના આ લેક્ચરને અહીં વિરામ આપું છું. થેન્ક યુ સો મચ.